પુણ્યશ્લોક અહલ્યાબાઈ હોલકરની 300મી જન્મજયંતિ નિમિત્તે આણંદમાં ભવ્ય શોભાયાત્રાનું આયોજન. પુણ્યશ્લોક અહલ્યાબાઈ હોલકરજીની 300મી જન્મજયંતિની ઉજવણી નિમિત્તે આણંદ શહેરમાં આજે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. શોભાયાત્રા શનિવારના રોજ સવારે 9 વાગે ધનલક્ષ્મી ટાવર, રિલાયન્સ સુપરમાર્કેટ સામે ગ્રીડ પાસેથી આરંભાઈ હતી અને સાંઈબાબા મંદિર સુધી નીકળી હતી. આ શોભાયાત્રામાં આણંદના ધારાસભ્ય યોગેશભાઈ પટેલ, મહામંત્રી જગતભાઈ પટેલ, સુનિલભાઈ શાહ, આણંદ શહેર પ્રમુખ હરેકૃષ્ણભાઈ પટેલ, યુવા મોરચા પ્રમુખ પથિકભાઈ પટેલ તેમજ ભારતીય જનતા પાર્ટીના તમામ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. અહલ્યાબાઈ હોલકરના જીવન સંઘર્ષ અને લોકહિત માટેના કાર્યોને યાદ કરીને શોભાયાત્રામાં ભાગ લેનારાઓને તેમને શ્રદ્ધાંજલિ અર્પિત કરી હતી. શોભાયાત્રામાં મહિલાઓ પણ સંખ્યાબંધ હાજર રહી હતી, જે અહલ્યાબાઈ હોલકર જેવી મહાન નારી પ્રતિભાવના પ્રતિકરૂપ બની હતી. શોભાયાત્રા શાંતિપૂર્ણ રીતે અને ઉત્સાહભેર પૂર્ણ થઈ હતી. મરાઠા સામ્રાજ્યના મહારાણી રાજમાતા શ્રી અહલ્યાબાઈ હોલકરજીનો આજે 300મો જન્મદિવસ છે. ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા આ એક જાજરમાન વ્યક્તિત્વ આજથી 300 વર્ષ પહેલા જેનો જન્મ થયો હતો એની પ્રજાવત્સલ સેવાઓને કે આજથી 300 વર્ષ પહેલા આપણે સમજી શકીએ કે એમણે તે સમયે મંદિરો બનાવ્યા, કુવાઓ બનાવ્યા, રસ્તાઓ બનાવ્યા અને પ્રજાની કેવી રીતના સેવા કરી શકાય એ કુશળ વહીવટ શીખવાડ્યો એવા રાજમાતા અહલ્યાબાઈ હોલકરજીનો આજે 300મો જન્મદિવસ અમારી ભારતીય જનતા પાર્ટી આજે ઉજવી રહી છે. આણંદ શહેરમાં, આણંદ જિલ્લાના આજે અમારા મહામંત્રી જગતભાઈ, સુનિલભાઈ, અમારા શહેર પ્રમુખ હરિકૃષ્ણભાઈ તથા ભારતીય જનતા પાર્ટીના તમામ હોદ્દેદારો આજે તેમના જન્મદિવસની ઉજવણીમાં અમે જોડાયા છે અને તેમને નમ્ર વંદન કરીએ છીએ, પ્રણામ કરીએ છીએ.